ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેમ્બર નિરંજન શાહ જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે જામનગરમાં ક્રિકેટ બંગલા તરીકે ઓળખાતા ક્રિકેટના મેદાનની મુલાકાત લઈ સમગ્ર ગ્રાઉન્ડ તથા વિકેટની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં મેદાનમાં અડધો ડઝન વિકેટ એટલે કે પીચ બનાવવામાં આવી છે. નિરંજન શાહ જામનગર આવી પહોંચ્યા ત્યારે જામનગર જિલ્લા એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો તથા ક્રિકેટ રસિકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાતમાં નિરંજન શાહે જામનગરના ક્રિકેટ બંગલા મેદાનમાં બનાવવામાં આવેલી તમામ વિકેટની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ તમામ વિકેટનો હાલમાં મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે તો આ બધી વિકેટમાં સારો બદલાવ આવી શકે છે અને ભવિષ્યમાં અહીં બીસીસીઆઈ કક્ષાની મેચ રમાડી શકાય. નિરંજન શાહની આ મુલાકાત સમયે જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા અને ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટ બંગલા મેદાનની જાળવણી અંગે નિરંજન શાહને જાણકારીઓ આપી હતી. આ તકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સભ્ય નિરંજન શાહે વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર, પોરબંદર અને સુરેન્દ્રનગરની માફક જો રાજ્ય સરકાર દ્વારા જામનગરનું આ ક્રિકેટ મેદાન અમને એટલે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લાંબી લીઝ પર ફાળવવામાં આવશે તો અમે આ મેદાનમાં વધુ સુધારાઓ માટે મહેનત કરીશું. આ મુલાકાત દરમિયાન નિરંજન શાહે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજના શુભ પ્રસંગે જામનગરમાં જ્યારે મેઇન નવી વિકેટ લેઇટ કરી છે 6 વિકેટો, એ માટે હું જામનગર ડિસ્ટ્રિક્ટને અભિનંદન આપું છું. અને આ નવી વિકેટ મને સારી લાગી અને મને એમ લાગે છે કે આ વિકેટ ઉપર હવે બીસીસીઆઈના મેચ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમને આપી શકે. પણ ઇમિડિયેટલી લોકલ થોડા મેચ રમવાનું વધારે રાખે તો વિકેટ એકદમ સેટલ થઈ જાય અને સારા મેચો પણ તમને મળી શકે. આ પ્રસંગે મને અહીંયા બોલાવી ને જે કર્યું, જામનગર જિલ્લાએ મારું જે સ્વાગત કર્યું છે એ માટે તેમના હોદ્દેદારોનો હું સંપૂર્ણ આભાર માનું છું. અમને ખૂબ જ રસ છે. જે રીતે અમે સુરેન્દ્રનગર, પોરબંદર અને ભાવનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડો ડેવલપ કર્યા, એ રીતે જામનગર પણ અમારા માટે ખૂબ જ અગત્યનું સેન્ટર છે અને ત્યાં પણ અમે એક ગ્રાઉન્ડ અમારા હસ્તક જેને સારી રીતે અમે નિભાવી શકીએ, કારણ કે અમને એમની ટેકનિકલ બધી ખબર પડે અને કોઈ પણ ગેમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોવું જોઈએ એમ હું માનું છું. અને એ રીતે અમે સરકારમાં ફરીવાર ચાલુ જ રાખશું કે આ ગ્રાઉન્ડ અમને જેમ પોરબંદરનું લીઝ ઉપર આપ્યું એમ અમને લોંગ લીઝ ઉપર આપો. અમે બધું ડેવલપમેન્ટ આના ઉપર કરશું. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.